શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી, ઉધરસ બહુ જ આવતી હતી, થોડુંક 2 પગથિયા ચડું તો શ્વાસ ચડી જતો હતો, એકદમ શરીરમાં કેમ થાક રહેતો હોય, તાવ જીરણ રહેતો હોય. સમસ્યા તમને કેટલા સમયથી હતી? મને 1 વર્ષથી ઉપરની હતી. હા. એને સિવાય તમને પેટમાં ગેસ કે એસિડિટી કેવી કંઈ પણ સમસ્યા હતી? એસિડિટી તો બહુ જ થતી હતી, છાતીમાં બળતરા થાય, પેટમાં બળતરા થાય અને આમ ક્યારેક તો માથું બહુ જ દુખ્યા રાખે. અને જે એસિડિટીની તમને જે સમસ્યા થતી, છાતી બળતરો, એ બધી સમસ્યાઓ કેટલા સમયથી? 2 વર્ષથી હતી. એના માટે તમે અલગ અલગ કેટલી દવા લીધી છે? અઢળક જગ્યાએથી દવા લીધી, એવું નહીં કે એક હોસ્પિટલ બાકી હશે. થોડોક ટાઈમ સારું રહે ને પાછું હતું ઈ જ. ખાલી એલોપેથિકના લગભગ ડોક્ટર આશરે કેટલા બદલાવ્યા? 10-15. તો પછી બધા ડોક્ટરે તમને શું નિદાન કીધું? એલર્જી છે. એલર્જી છે. આપણે પંચકર્મ સારવાર 7 દિવસ કરાવી, રેગ્યુલર આપણી મેડિસિન ચાલુ રહી, લગભગ અત્યારે આપણી મેડિસિનને 6 મહિનાનો સમય થયો. હા. તો તમને કેટલા ટકા સારું લાગે બેન અત્યારે? આમ 99% ફેર છે. બરાબર છે. એટલે હા. હવે પેલા જેટલી જે તકલીફ થતી, શરીરમાં પેલા કરતા સ્ફૂર્તિ રહે, ફેફસા મજબૂત હા. લાગે, હાલચાલમાં હાફ ઊંચી જેવું થાય છે. હા, એવું થાય છે. તમે દવા કરી, હા. તમે ધક્કા ખાધા, એ તમારા વસૂલ થયું લાગ્યું તમને? વસૂલ થઈ ગઈ. વધુ માહિતી માટે નીચે આપેલા WhatsApp બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.